હા જી નમસ્તે. બોલો, તમે મને વિડીયો કોલ થી ચર્ચા કરવાનું કીધું તું. શું ચર્ચા કરવી હતી? તમારો ક્વેશ્ચન શું હતો? હમ. મારું કહેવાનું એ છે કે જે સુરતમાં હમણાં કપલ સ્વેપિંગ બાબતે જે વાત ચાલી રહી છે હા, એ મેં જ એના ઉપાડેલો બાબતથી મુદ્દો. મને એના હમ. બાબતથી મને થોડી વાત કરવી છે. હા બોલો. જે છે એ કપલ સ્વેપિંગ નો મારા જોડે જ થયું છે. જે હમ મારા હસબન્ડ છે એ મને આમાં ઇન્વોલ્વ કરવા માંગતા હતા. હમ. મારું નામ શીતલ છે, મારા હસબન્ડ નું નામ ચિંતન છે. કઈ જગ્યાએ? જે સુરતમાં? સુરતમાં ઓકે. અડાજણ રહેતા હતા. ઓકે ઓકે. તો આ વસ્તુ મારા જોડે થયેલી છે. એટલે મારા પહેલા વાત કરવી, પહોંચાડવી, કોના થકી પહોંચાડવી એ મને થોડું લાગતું હતું. પણ જે 2 દિવસથી તમે અને વાત બધી ત્યાં ચાલી રહી છે એટલે મને થયું તમને એકવાર હું વાત કરી જોઉં. અને 100%. આમ જો, આમાં એવું હતું, મેં 2 દિવસ પહેલા મારી પાસે જે મુદ્દો આવ્યો હતો એ મુદ્દાને છેડ્યો હતો. મતલબ છેડો મીન્સ કે આપણી સંસ્કૃતિને બચાવવાના જ પ્રયાસો કરવા માટે મેં બી વાતને મૂકી હતી. આજકાલની જે દીકરીઓની અંદર શોષણ થતું હોય, કદાચ એની મરજીના ખિલાફ બી થતું હશે ક્યાંક ક્યાંક, જેમ તમારી સાથે થયું એમ. બરાબર છે. અને ઘણી જગ્યાએ તો મરજીથી પણ થાય છે એકબીજાના કપલોને. તો જે સંસ્કૃતિના અને સંસ્કાર નથી આપણા, એ જે કલ્ચર આપણું છે નહીં, એ કલ્ચરમાં ઘૂસવાનું અને એ કલ્ચર આપણી ક્યારેક ને ક્યારેક પરંપરા ના બની જાય એ માટેથી મેં બી ટ્રાય કરી હતી કે આ બંધ થાય. પણ કેવું હોય કે જયારે આપણે કંઈક બોલવા નીકળીએ, સાચી ને સારી માહિતી લોકોને આપવા નીકળીએ, તો ઘણાને તકલીફ પડી છે. 2 દિવસ ત્યાં લગાતાર મને આ બાબતથી ઘણું બધું પ્રેશર આવ્યું છે કે ભાઈ હું કામ બનાવ્યો, કોઈની પર્સનલ લાઈફ છે, એને જે કરવું એ કરે. આ પર્સનલ લાઈફ નો કહેવાય, આ આપણા સંસ્કાર ઉપર કલંક કહેવાય. આ આપણી સંસ્કૃતિ માથે લાગતો એક દાગ છે જેને ડાંભવો જોઈએ. એવા મેં પ્રયાસો કર્યા હતા. એમ આજે તમે મને કીધું મેસેજ કરીને કે રાજભાઈ, મારે ખુલીને તમારી યારે વાત કરવી છે અને મારે વિડીયો કોલ થી જ વાત કરવી છે અને મારી વાતને સોશિયલના પટલ ઉપર લઈ જવી છે કે આની મતલબ શિકાર, તમે પણ આને શિકાર બન્યા છે. ભલે શિકાર નથી બન્યા, પણ ક્યાંક ને ક્યાંક તમારી સાથે આવું થયું છે એવું કહેવા માટે તમે મારી સાથે વાત કરવા માટે એગ્રી થયા. તો મને એવું લાગ્યું કે ચાલો કોઈ તો છે કે જે આ બાબતથી ખુલીને બહાર આવવા માંગે છે. એટલે ખરેખર ધન્યવાદ છે કે કોઈ દીકરી પોતાની રજૂઆત તો કરે છે. નહીં તો ઘણી દીકરીઓનું શોષણ થઈ જાય છે પણ એ બોલી નથી શકતી. માટે આપનો ખૂબ ખૂબ આભાર, તમે આ વાત શેર કરી. બોલો, તમારી સાથે કઈ રીતે શું થયું હતું એમ? મારા લગ્ન થયા ત્યારે 3 મહિના સુધી બધું નોર્મલ ચાલતું હતું. પણ હમ પછી ધીરે ધીરે હસબન્ડે કીધું કે આવી રીતે હોય છે બધું. જે ફેસબુક અકાઉન્ટ બનાવે છે બધા, મોસ્ટ ઓફ ધી બધું છે એ ફેસબુક આઈડી થી બધું ચાલતું હોય છે. એટલે લોકોના નંબર શેર નથી થતા, લોકોની બીજી ઓળખ શેર નથી થતી, અને ફોટોઝ બધા હાઈડ કરીને મૂકે છે. બરાબર છે. પછી એ લોકો એવી રીતે જોઈન થાય છે કે પેલા વિડીયો કોલમાં વાતચીત કરે છે કે સિરિયસલી આ કપલ છે કે નહીં, એકચ્યુઅલમાં એ રિયલ કપલ છે કે નહીં એમ. એટલે પછી લોકો કેઝ્યુઅલ મીટિંગ કરે છે. કેઝ્યુઅલ મીટિંગ પછી એ લોકો નક્કી કરે છે કે કઈ એવા પ્લેસ ઉપર ફરવા જવું. અને એ પ્લેસ ઉપર ફરવા જઈને હોટલમાં પોતે રિયલ કપલ છે, રિયલ હસબન્ડ વાઈફ છે, એટલે આઈડી પણ રિયલ આપતા હોય છે. એટલે પછી જે ત્યાં રૂમ બુક કરાવીને પછી જ આ બધી વસ્તુ થઈ રહી હોય છે. મને મારા હસબન્ડે આ બધી વસ્તુ વિશે કીધું પણ હું એમાં એગ્રી નથી. મને એ વસ્તુ નહોતી કરવી. કોઈ વ્યક્તિ, કોઈ પોતાનો પતિ, પોતાની પત્નીને આવું જ વાત નહોતી ગળે ઉતરતી. એટલે મારે એ બધી બાબતથી ઘરમાં ઘણા બધા ઝઘડા થયા. મને માર માર્યો. મારે સુરતમાં કેસ ચાલે છે, રાજકોટમાં પણ કેસ ચાલે છે, જેના આ બાબતથી લઈને હું અહીંયા 3.5 વર્ષથી લડું. આ મુદ્દા ઉપર જ કેસ ચાલે છે? હા, પર્ટિક્યુલર આ મુદ્દા ઉપર જ કેસ ચાલે છે કે આ વસ્તુને લઈને જ મારા છૂટાછેડા થવા જઈ રહ્યા છે એમ. બરાબર બરાબર. 3.5 વર્ષથી આ વસ્તુને નહીં, હું પણ તમને લડત આપું સેલ્યુટ છે. ભલે એવા વ્યક્તિ સાથે છૂટાછેડા થઈ જાય કે ગમે થઈ જાય, એવા વ્યક્તિ હારે જિંદગી જ ન જીવાય જે પોતાની વાઈફ ને આ રીતે શેરિંગ કરે ને પાર્ટનર સ્વેપિંગ કરાવે. બરાબર છે. એવા વ્યક્તિ સાથે શું જિંદગી જીવવાની? એટલે હું કોઈનું ઘર તૂટે એમાં ક્યારેય રાજી ના હોય, પણ તમારું ઘર તૂટે ને તો એ બહુ સારી રીતે તૂટશે, કેમ કે આગળની લાઈફ તમારી બેસ્ટ રહેશે. આવા રાક્ષસ જેવા વ્યક્તિ સાથે જીવવા કરતા તો બેસ્ટ છે કે એકલું રહીને જીવવું. ભલે એક લેડીઝ હોય પણ એ પણ સંઘર્ષ કરીને આ દુનિયામાં જીવી શકે અને આગળ વધી શકે. એટલે ક્યારેય હિંમત ના હારતા અને જ્યાં જરૂર પડે ત્યાં કેજો. 100% તમારા જેવા વ્યક્તિ સાથે ઉભવામાં પણ આનંદ આવશે કે જે ખુલીને બહાર આવીને પોતાની વાતની રજૂઆત કરે છે. બાકી મારા જેવા વ્યક્તિઓ ઘણી વખત આ સંસ્કૃતિને, સમાજને બચાવવાના જો પ્રયાસ બી કરે છે ને, તો એને દબાવવાની કોશિશ કરે છે અને પ્રૂફ અને પુરાવાની જે વાતો કરે છે તો મતલબ કોઈની મરજી વગરના પુરાવા રજૂ નથી કરાતા. એટલે આ બહાર આવીને આજે જે આ વાત કરી મને ખૂબ આનંદ થયો. પણ 100% તમને ગેરંટી આપું કે જ્યાં બી જરૂર પડે આ વાત ઉપર હું હંમેશા તમારી સાથે ઉભો છું. મને એની ટાઈમ કોલ કરજો બેન, હું હંમેશા તમને આ વાત ઉપર સપોર્ટ આપીશ. અને આવા વ્યક્તિને છોડવું જ બેસ્ટ છે. આજે એની પાસે તો પૈસા હોય અને આ મોજ કરવા માટે આવા ધંધા કરે.
એવું બની શકે કે કાલે સવારે એની પાસે પૈસા ખૂટી જશે, એની પાસે રૂપિયા ખૂટી જશે, પૈસા હશે જ નહીં એની પાસે, બરાબર? તો રૂપિયો જ નહીં હોય તો શું કમાશે? એનો મતલબ તો એવો થાય ને, બરાબર? એવું થાય. મારું તો રાજભાઈ કેવું એવું છે કે તમને જે લોકો પ્રેશર કરી રહ્યા છે કે આ વાતને બહાર ના લાવો, આ વાતને અહીંયા દબાવી દો, મારે એ કેવું છે કે કોઈ આ પર્ટિક્યુલર કોઈ સમાજના વિશે નથી, આ બધા સમાજની દીકરીઓ વિશે છે. જે દીકરીઓને અત્યારે આટલા મોટો સમાજ જે છે એમાં જો આ બધા તમને રોકી રહ્યા છે વાત ન બહાર લાવવા માટે, તો મારે એમને કેવું છે કે આ વાતને બહાર લાવો. આજે આ થઈ રહ્યું છે, કાલે તમારી દીકરી પણ હશે, શાયદ એ તમને કઈ પણ નહીં શકે ને કઈ અવળું પગલું ભરીને ત્યારે શું કરશો તમે? જો આમાં કેવું છે બેન, આ એક સમાજની વાત જ નથી. પેલા તો આ આખા હિન્દુ સમાજની વાત છે કે જે આપણા સંસ્કૃતિના ખિલાફ અને આપણા કલ્ચરના અગેન્સ્ટ ચાલતી આ પ્રવૃત્તિ છે, જેને રોકવાના મેં પ્રયાસો કર્યા છે, બરાબર છે? જે મારી પાસે હકીકત પુરાવા સાથે આવ્યું ત્યારે મેં પ્રયાસો કર્યા છે. એમનેમ તો આટલા વર્ષો થઈ ગયા મેં બી નહીં, કોઈ બી ટ્રાય નથી કરી, પણ મેં જે મુદ્દો ઉપાડ્યો એ સાચી દિશા ઉપર ઉપાડ્યો તો. ક્યાંક ને ક્યાંક મીડિયા અથવા તો અમુક જે લોકો છે, કહેવાતા સોશિયલ મીડિયામાં અમુક લોકોએ આનો મિસયુઝ કર્યો, મતલબ પોતાની રીતે એને મુદ્દો ઉઠાવીને ના લખવાનું લખ્યું, જાતે પોતે એમ લઈ લીધું કે હું કરીશ. પણ બહુ સારી વાત છે, તમે કરો, પણ આની ઉપર રોક લગાવો. આપણા પ્રયાસો એ જ છે કે આપણી સંસ્કૃતિને દાગ ના લાગે, બરાબર? અને આજે તમે ખુલીને આવ્યા, મને ખૂબ આનંદ થયો કે કોઈ મને આ બાબતથી ખુલીને કીધું કે હું આમાં એક વખત શિકાર બની છું. ભલે શિકાર નથી બન્યા, પણ આ વાત સુધી પહોંચ્યા અને તમારા તમારા હસબન્ડના ખિલાફ તમે કોર્ટે ગયા આ વાત ખિલાફ, બરાબર? ભલે ડાયવોર્સ થઈ જાય કે ગમે થઈ જાય, પણ આવા વ્યક્તિ સાથે જિંદગી જીવવા કરતા બેસ્ટ છે કે એક સિંગલ લાઈફ જીવવી. મને સેલ્યુટ કરું છું તમને કે તમે ખૂબ મતલબ હિંમત વાળા છો, બરાબર? 100% તમારી વાતને સોશિયલ મીડિયા ઉપર લઈ જઈશ અને આ મુદ્દાને આગળ ચલાવશું. તમારે જ્યાં જરૂર પડે ત્યાં મને કહેજો, હંમેશા તમારી સાથે.